વાત હવે કરીએ અન્ય સમાચારોની। સુરત કાપોદ્રાના કારખાનામાં બ્લાસ્ટ થવાને કારણે બેના મોત થયા। ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા કારખાનામાં આગ ભભૂકી ઉઠી। ત્રીજા માળનો પતરાનો શેડ તોડીને ફાયર વિભાગે રેસ્ક્યુ હાથ ધર્યું। ફાયર વિભાગે કારખાનામાંથી કુલ 11 લોકોનું રેસ્ક્યુ કર્યું। 2 લોકો ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે। આગ બુઝાવવા જતા ફાયર વિભાગનો એક કર્મચારી પણ દાઝ્યો। ફાયર વિભાગે તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા। કારખાનામાં એલપીજી ગેસના 3 સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો। ફાયર વિભાગે કારખાનામાંથી 8 સિલિન્ડર જપ્ત કર્યા છે। આશંકા છે કે ગેરકાયદે ગેસ રિફિલિંગના કારણે બ્લાસ્ટ થયો હોઈ શકે। સવારે 5:30 નો બનાવ છે। આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે। ખાતા નંબર છે 4647। તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતાં ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી। ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે। જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે, અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે। જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે। જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલ હતા, એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે, અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજાને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે। આગ ઓલાવતા દરમિયાન અમારે એક ફાયર માર્શલ છે જેને નોર્મલ ઈજા થયેલ છે, હાથમાં લાગેલ છે, તો એને પણ અમે સ્વિમેર રવાના કરેલ છે। આ અંગે જ વધુ જાણકારી લઈએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી। રાકેશ, જે અહીં પતરાના શેડ તોડીને રેસ્ક્યુ કરવામાં આવ્યું, 2ના તો મૃત્યુ થયા છે, એક ફાયર કર્મચારી પણ દાઝી ગયા છે, શું અપડેટ? જી, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ભરતનગર ખાતે સવારના 5:30 વાગ્યાના મળસ્કેના સમય દરમિયાન ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી, અને આ ઘટનાની અંદર 2 જેટલા લોકો છે તે મોતને ભેટ્યા છે। ત્યારે હાલ ઘટના સ્થળ ઉપર જે ટોરેન્ટ પાવર તેમજ પોલીસની ટીમ હાલ આવી પહોંચી છે અને હવે તપાસ શરૂ કરી છે। મહત્વની વાત છે કે ભરતનગર ખાતે આવેલા આ તસવીરોમાં જોઈ શકાય છે તેમ કે ગ્રાઉન્ડ પ્લસ 3 માળની ઇમારત આવેલી છે, અને ખાતા નંબર 45 અને 46ની આ ઇમારતમાં 5:30 વાગ્યાના મળસ્કેના સમય દરમિયાન અચાનક ભીષણ આગ ફાટી નીકળતા નાસભાગ અને દોડધામ મચી ગઈ હતી। જે ટોપ ફ્લોર ઉપર સિલાઈ મશીનનું કારખાનું આવેલું છે, ત્યારબાદ બીજા માળે એમ્બ્રોઇડરી ખાતું આવેલું છે, અને ફર્સ્ટ ફ્લોર ઉપર પણ છે તે સિલાઈ મશીનનું કારખાનું આવેલું છે। આમ 3 માળની આ ઇમારતમાં અચાનક આગ ફાટી નીકળતા છે તે દોડધામ મચી ગઈ હતી। ફાયર વિભાગને ઘટનાની જાણકારી મળતા ફાયર કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો। જો કે આગ બુઝાવવા માટે ફાયર વિભાગે ભારે જહેમત ઉઠાવી પડી હતી। રોડની પેલી બાજુએથી ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી પાણીનો મારો ચલાવવાની ફરજ પડી હતી। તો ઉપરાંત જે ટોપ ફ્લોર ઉપર ફસાયેલા કુલ 11 જેટલા લોકોનું પણ ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહત્વની વાત છે કે આ ઘટનાની અંદર સવારના જે મળસ્કે સમયે બનેલી ઘટનામાં 2 લોકો મોતે ભેટ્યા છે, ત્યારે અન્ય 9 લોકો હાલ સારવાર હેઠળ છે, જેઓને નાની મોટી ઈજા પહોંચી છે। કઈ રીતના ઘટના બની છે, કેટલું નુકસાની તો હવે તો બધા સર્વે કરી હતી, ખબર પડે એ પહેલાં તો નુકસાની કાંઈ ખબર છે નહીં, પણ થોડું ઘણું ઉપર આગ લાગી છે। મારે તો નીચે ખાલી પાણીથી ભીનું થઈ ગયેલું છે, બાકી કોઈ નુકસાની મારે નીચે કાંઈ છે નહીં। કઈ રીતનું અહીં ખાતા ચાલતા? સિલાઈ મશીન જ ચાલુ હતા, ઉપર એમ્બ્રોઇડરી ચાલુ હતું, એની ઉપર સિલાઈ મશીન ચાલુ હતું, બાકી બીજું કોઈ નહોતું। ગેસ સિલિન્ડરો મળી? ગેસ સિલિન્ડર તો કારીગરોના ઓલા નાના બાટલા હોય એ રાંધતા હોય એ હોય, બાકી તો બીજું કાંઈ છે નહીં, અને સળગ્યું એ શોર્ટ સર્કિટથી સળગેલું છે, બાકી બીજું કાંઈ છે નહીં। જે સિલિન્ડર હતા એ જ્યાં કારીગરો પણ ખાતામાં જ? હા, કારીગરો ખાતામાં રહેતા હતા, એટલે રાંધીને ખાવા માટેના ઓલા નાના બાટલા હોય છે, એવું બધું છે, બાકી બીજું કાંઈ છે નહીં। જે પ્રમાણે આપ સાંભળ્યું છે કે જે નાના ગેસ સિલિન્ડરો પણ મળી આવ્યા છે। આ ઉપરાંત કુલ 9 જેટલા ગેસ સિલિન્ડરો હતા, જેમાંના જે 2 ગેસ સિલિન્ડરો બ્લાસ્ટ થયા છે, અને બાકીના જે સિલિન્ડરો છે તે ફાયર વિભાગ દ્વારા પોલીસને સુપ્રત કરવામાં આવ્યા છે। જે સિલાઈ મશીનનું કારખાનાની અંદર કામ કરતા કારીગરો છે એ ખાતામાં જ રહે છે અને જે ભોજન બનાવે છે, એટલે ક્યાંક ભોજન બનાવતી વખતે આ ઘટના બની હોવાનું હાલ અનુમાન છે। જી, આભાર આપનો જાણકારી આપવા માટે।